એસ્પાયરિંગ ઇમેટ્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 માટે ફિઝિક્સ ડિસ્કસ કરીશું. ઓકે, તો ફિઝિક્સ એમડીસી ફિઝિક્સ જે પેપર નંબર તમારું 2, 3, 4 ટી છે એની માટે આપણે યુનિટ 2 ન્યુક્લિયર ફિઝિક્સનું ડિસ્કશન કરી લઈએ. તો એની માટે ક્વેશ્ચન 1 અહીંયા છે. ન્યુક્લિયર કણોની પરખ માટે ગેઇગર કાઉન્ટર સમજાવો. અહીંયા આપણે ગેઇગર કાઉન્ટર સમજાવવાનું છે. જે કણો હોય છે ન્યુક્લિયર એની પરખ કરવા માટે, એની ઓળખાણ કરવા માટે કે પછી એની ગણતરી કરવા માટે, બરાબર. તો જ્યારે તમે આવું કોઈ પણ સમજાવતા હોય ને કાઉન્ટર, તો પહેલાં આકૃતિ દોરી નાખવાની. આકૃતિની શું વાત છે કે આકૃતિ તમે દોરશો ને એટલે ડાયરેક્ટ તમને સૌ પહેલાં એક્ઝામિનર એને જોઈ લેશે ને તો એના માર્ક મૂકી દેશે કે હા ભાઈ આને તો આવડે જ. ઓકે, તો અહીંયા પહેલાં શું કરવાનું, ધાતુપાત્ર ડ્રો કરવાનું. પ્રોસેસ કહું છું, પહેલાં ધાતુપાત્ર ડ્રો કરજો અને પછી જે આપણો એનોડનો તાર છે એને દર્શાવવાનો. એનોડનો તાર દર્શાવ્યા પછી અહીંયા રેઝિસ્ટર ડ્રો કરવાનું, અહીંયા બેટરી ડ્રો કરીશું. ઓકે, આવી રીતે આકૃતિ થઈ જશે. પછી એની લેબલિંગની વાત કરી લઈએ તો લેબલિંગની અંદર પહેલાં અહીંયા ધાતુપાત્ર જે આપણો કેથોડ પણ છે, પછી માઇક્રાનું પડદું, એનોડ તાર, વાયુ. આ જે આખું ચેમ્બર છે આપણી પાસે એની અંદર શું હશે, વાયુ હશે. અહીંયા જે છે એ આપણું રેઝિસ્ટર હશે. અહીંયાથી આપણે એમ્પ્લીફાયર તરફ જઈ રહ્યા છીએ એન્ડ ધીસ ઇઝ ધી બેટરી HT. ઓકે, મૂવિંગ ફર્ધર આપણે વાત કરીએ કે તેમાં લગભગ 1000 વોલ્ટ જેટલું ઊંચું વોલ્ટેજ લગાડવામાં આવે છે. આ કાઉન્ટરમાં દાખલ થતાં કોઈ એક જ કણને લીધે ફક્ત એક જ ઇલેક્ટ્રોન આયનનું જોડકું ઉત્પન્ન થાય છે. હવે અહીંયા એક જ ઇલેક્ટ્રોન આયનનું જોડકું ઉત્પન્ન થાય છે તો તેના કારણે વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ થાય છે અને તેમાં 100 mm જેટલું Hgના દબાણ આપવામાં આવે છે અને વાયુનું મિશ્રણ, જે મિશ્રણની અંદર શું છે તો કે આર્ગન અને Br2નું મિશ્રણ છે એ ભરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર કેવું હોય છે કે આપણું જે આપાત કર્ણ છે ને એની ઉર્જા ગમે તે પણ હોય ને તો પણ વિદ્યુત પલ્સ જે એમાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે એ એક સમાન રહે છે. એનોડ તારની આજુબાજુ ધન આયનોની ધીમી ગતિ કરતું આવરણ આવી જાય છે, જેથી વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય છે. ઓકે, આજુબાજુ જ્યારે ધીમી ગતિ થઈ જાય તો ઘટાડો થઈ રહ્યો છે. આમ થવાથી થોડા માઇક્રોસેકન્ડ, કેટલા 10⁻⁻6 જેટલાનો ડિસ્ચાર્જ અટકી જાય છે. આ જે સમય છે એની અંદર 10⁻⁻6 જેટલા કણ છે માઇક્રોસેકન્ડની અંદર આ જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ અટકી જાય છે અને ધન આયનોનું આવરણ જેમ દીવાલ તરફ જાય છે તો તેમ વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે. અહીંયા શું થતું હતું, ઘટાડો. અહીંયા શું થાય છે, વધારો. હવે આગળ આપણે જોઈએ કે ધન આયનો છે એ દિવાળને જ્યારે અથડાઈ રહ્યા છે તો તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે, ત્યારે તેના વડે બીજું આયનીકરણ થઈ બીજા ડિસ્ચાર્જ ઉત્પન્ન થાય છે. પહેલાં ફર્સ્ટ આયનાઇઝેશન, ધીસ ઇઝ સેકન્ડ આયનાઇઝેશન. આ ક્રિયા સતત ચાલતી રહે છે. તેથી બીજા આપાત કણોની ગણતરી કરવા કાઉન્ટર તૈયાર હોતું નથી. ઓકે, કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ રહ્યું છે. હવે તેમાં કાઉન્ટર અટેક માટેની જે આપણે તૈયાર કરવાનું છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસના લીધે તૈયાર થતું નથી. દરેક ઘટના બાદ ડિસ્ચાર્જ તરત જ એકવાર અટકી જાય છે અને આ ઘટનાને ક્વેન્ચિંગ કહે છે. બરાબર. જો તમને એસક્યુમાં પૂછ્યું હોય તો એસક્યુમાં આ તમારે લખવાનું આવશે કે જ્યારે આવી રીતની અથડામણની સતત ક્રિયા ચાલી રહી છે જેમાં કાઉન્ટર તૈયાર થતું નથી અને દરેક ઘટના બાદ ડિસ્ચાર્જ તરત જ એકવાર જ્યારે અટકી જાય છે તો એ ઘટનાને આપણે ક્વેન્ચિંગ કહીએ છીએ. એવો ક્વેન્ચિંગ કરવા માટે અવરોધ જેટલો મોટો રાખવામાં આવે છે, કેટલો તો કે 10⁻6 જેટલો. બરાબર, 10⁻6 જેટલો. આ તમારે સ્ટેટમેન્ટ યાદ કરી લેવાની. મે બી એસક્યુમાં જો પૂછવું હોય તો તમને પૂછી શકે છે. ડિસ્ચાર્જ સમયના મોટા પ્રવાહ સમયે V = IR જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે. ઓકે, આ વોલ્ટેજ ડ્રોપના કારણે એનોડ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ ઘટી જાય છે. ઓકે, અને ડિસ્ચાર્જ સતત જળવાતો નથી. એક કણને કાઉન્ટ કર્યા પછી બીજા કણને કાઉન્ટ કરવા માટે કાઉન્ટર તૈયાર થાય તે દરમિયાનના સમયગાળાને કાઉન્ટરનો ડેડ ટાઈમ કહે છે. ઓકે, અહીંયાથી ફરી તમારો એક બીજો એસક્યુ તૈયાર થઈ ગયો છે
કે આ જે એક કણથી બીજા કણનું વચ્ચેનો જે ટાઈમ છે એને ડેડ ટાઈમ કહેવાય છે, અને ડેડ ટાઈમની જો તમને વેલ્યુ પૂછી હોય તો તે આશરે 200 મ્યુએસ જેટલી હોય છે. ઓકે, આર્ગન સાથે એલ્કોહોલને મિશ્ર કરીને ભરતા કાઉન્ટર સ્વયં ક્વેન્ચિંગ કરે છે. સેલ્ફ ક્વેન્ચિંગ થઈ ગયું. અહીંયા એક પરમાણુ આર્ગનનું જે છે, એક પરમાણુ આર્ગન અલ્ટ્રાવાયોલેટ યુવી પ્રકાશ માટે પારદર્શક છે. આર્ગનમાંથી નીકળતા યુવી ફોટોન આલ્કોહોલ દ્વારા શોષાય છે અને તેના કારણે તેઓ ફોટોન પર જતા નથી. ધન આયનોને કેથોડ તરફ જાય તેમ આલ્કોહોલ અણુઓ સાથે અથડાઈ તેમાંથી એક ઇલેક્ટ્રોન મેળવે છે અને તટસ્થ બને છે. આલ્કોહોલનો અણુ દીવાલ પર આવીને દીવાલમાંથી ઇલેક્ટ્રોન મેળવતો નથી, પરંતુ તે વિભાજન પામે છે. આલ્કોહોલનો અણુ જે છે એ દીવાલ પાસે આવ્યો તો ખરી, એમાંથી ઇલેક્ટ્રોન ના મળ્યું એને, પણ શું થયું, એનું સ્પ્લિટિંગ થઈ ગયું, તેનું વિભાજન થઈ ગયું. હવે અહીંયા જે એનું વિભાજન થયું તેનાથી એ 10⁹ જેટલો ડિસ્ચાર્જ થઈ જાય છે અને અણુઓ ખર્ચાઈ જાય છે. અણુઓ ખર્ચાઈ ગયા પછી તેમાં રિફિલિંગ કરવું પડે છે. ઓકે, એલ્કોહોલને બદલે હેલોજન અણુ પણ ક્વેન્ચિંગ માટે વપરાય છે. તેનું અણુ વિભાજન બાદ ખૂબ ઝડપથી પુનઃ સંયોજન પામે છે. આ સાધન, ઓકે, અહીંયા જોઈ લો કે આ સાધન ખૂબ સંવેદી છે, તેથી મોટું પલ્સ મળવાથી વિવર્ધન કરવાની જરૂર પડતી નથી, પરંતુ તે ધીમું છે. આ આપણી ક્લોઝિંગ સ્ટેટમેન્ટ થઈ ગઈ. આવી એક ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તમારે હંમેશા આન્સરમાં લખવાની રહેશે. વાત કરીએ તેની મર્યાદાની, તો એની મર્યાદા અહીંયા 2 આપણે દર્શાવી છે કે આ કાઉન્ટર એ કણની ઉર્જા વિશે કે કણના પ્રકાર કેવા, તો કે આલ્ફા, બીટા, ગામાની માહિતી આપતું નથી. અને તે સિવાય આ કાઉન્ટર માત્ર કણોની સંખ્યા જ ગણી શકે છે. આ થઈ ગઈ એની 2 મર્યાદા. હોપ સો કે તમને આટલું સમજ આવી ગયું હશે અને આ તમારા માટે હેલ્પફુલ હશે. તો અમે બીજા પણ ફિઝિક્સના વિડીયો લાવવાની ટ્રાય કરીશું. થેન્ક યુ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. કીપ લર્નિંગ.